નારી આ શબ્દ જ એક પ્રેરણાત્મક શબ્દ છે. નારી એટલે ના હારી, જે ક્યારેય નથી હારતી તે એટલે નારી. પછી ધર્મ માટે હંમેશા અગ્નિ પરીક્ષા આપનારી સીતા હોય કે પછી પોતાના પતિના પ્રાણ પાછા મેળવવા માટે યમરાજ સામે લડનારી સાવિત્રી હોય, નારી ક્યારેય નથી હારતી. જેટલા પણ શક્તિવાચક પ્રેરણાત્મક શબ્દ છે ને એ બધા સ્ત્રીવાચક છે. જેવા કે તાકાત, શક્તિ, હિંમત, આ બધા સ્ત્રીવાચક શબ્દ છે. ક્યારેય કોઈને એવું કહેતા સાંભળ્યું છે કે તેનામાં કેટલો તાકાત છે, કેટલો હિંમત છે? કારણ કે આ બધા સ્ત્રીવાચક શબ્દ છે. નામ ભલે છોકરાઓના હિંમત હોય, પરંતુ આ સ્ત્રીવાચક શબ્દ છે. કારણ કે પ્રેરણાનો, શક્તિનો, હિંમતનો સૌથી મોટો સ્ત્રોત નારી છે. દેવતાઓ પણ જ્યારે જરૂર પડે છે ને ત્યારે શક્તિ મેળવવા માટે મા જગદંબા પાસે જાય છે. તો આપણે તો મનુષ્ય છે. જે પણ લોકો એવું કહે છે ને કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય છે, તો મિત્રો પગની પાની જ આખા શરીરનો ભાર ઝીલે છે. અને જે લોકો એવું કહે છે ને કે સ્ત્રીમાં પુરુષ જેટલી તાકાત ન હોય, તો મિત્રો મનુષ્ય શરીરના એક જોડે કેટલા બધા હાડકાં તૂટે ને ત્યારે જેટલો દર્દ થાય ને એટલો દર્દ એક સ્ત્રી પ્રસૂતિ વખતે સહન કરે છે. અને કદાચ જો તેનામાં હિંમત ન હોય ને તો તે એક બાળકને જન્મ પણ ન આપી શકે, અને આપણું આ અસ્તિત્વ પણ આ દુનિયામાં ન હોય. આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી કહેવામાં આવે છે, કારણ કે ભગવાનને પણ જ્યારે જન્મ લેવો પડે છે ને આ ધરતી પર, ત્યારે એક માતાની જરૂર પડે છે, એક નારીની જરૂર પડે છે. માટે જ નારીને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે સંસારના રંગમંચ ઉપર દરેક ભૂમિકાને સુંદર રીતે ભજવનાર પાત્ર એટલે નારી. પછી આ પાત્ર એ માતાનું હોય, પુત્ર વધુનું હોય, કે દીકરીનું હોય, કે એક પત્નીનું હોય, દરેક ભૂમિકાને ન્યાય આપનાર પાત્ર એટલે નારી. પરંતુ નારી આ દરેક પાત્રને ન્યાય આપવામાં એ ભૂલી જાય છે કે મારું પણ એક અસ્તિત્વ છે. એ પોતાના અસ્તિત્વને પરિવારને સમર્પિત કરી દે છે. તો બહેનો, આજે વુમન્સ ડેના હું એટલું જ કહીશ કે આપણું પણ એક અસ્તિત્વ છે, અને નારી અબલા નથી અને બિચારી નથી. નારીને અબલા અને બિચારી આપણે જ બનાવીએ છીએ. નારી ધારે ને તો અરુણિમા સિન્હાની જેમ પગ ન હોવા છતાં પણ એ એવરેસ્ટ ચડી શકે છે, અને નારી ધારે ને તો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ આકાશને પણ આંબી શકે છે. નારી ધારે ને તો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પણ મેળવી શકે છે. નારી જે ધારે એ કરી શકે છે. બસ જરૂર છે હિંમત રાખવાની, જરૂર છે કે પોતાની જાતને એક પ્રેરણા સ્ત્રોત માનવાની, એવું માનવાની કે હું કરી શકું છું. માટે પોતાની જાતને ક્યારેય અબલા અને બેચારી ના સમજો. આપણે એક પ્રેરણા સ્ત્રોત છે અને આપણે કરી શકીએ છીએ. અને શીખવાની કોઈ ઉંમર નથી, કારણ કે કહેવાય છે ને કે એજ ઇઝ જસ્ટ અ નંબર. જ્યારે પણ મોકો મળે ને ત્યારે પોતાના સ્વપ્નને પૂરા કરો. રાધે રાધે.